તારીખ 8 મેના રોજ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ બગીચાઓના રીડેવલપમેન્ટની કામગીરીની કમિશનર દ્વારા વિઝિટ કરવામાં આવી. મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના જાહેર થયેલ બજેટ જોગવાઈ મુજબ અંદાજિત ₹3 કરોડના ખર્ચે ગાર્ડન ડેવલપ કરવામાં આવનાર છે, જેમાં ચિલ્ડ્રન પ્લેઇંગ એરિયા, એમ્પી થિયેટર, કેફે સ્ટોલ, ગઝીબો, ગ્રીન એરિયા, વોકિંગ ઝોન, આઇકોનિક લાઇટિંગ, પાર્કિંગ, વોશરૂમ વગેરે કામગીરી હાથ ધરવામાં આવનાર છે અને આ કામગીરી શરૂ પણ કરવામાં આવી છે. હેમુ કાલાણી પાર્ક, આદિપુર, રવિન્દ્રનાથ ટાગોર પાર્ક, છત્રપતિ શિવાજી પાર્ક, આ તમામ ગાર્ડનોના રીડેવલપમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને આ કામગીરી જૂન 2026ના પ્રથમ સપ્તાહમાં પૂરી કરવા સૂચના આપવામાં આવી. તમામ કામગીરીનું મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાની દ્વારા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ અને ઇજનેરો, કોન્ટ્રાક્ટર, પીએમસી, ટીપીઆઈને સાથે રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કામની ગુણવત્તા જાળવવા તથા સમયમર્યાદામાં તમામ કામો પૂરા કરવા કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવી.